શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું रितेश देशमुख દ્વારા નિર્દેશિત અને અભિનીત ભવ્ય ઐતિહાસિક ફિલ્મ રાજા શિવાજી વિશે। 1 મે 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનના કયા પાસાઓ દર્શાવવામાં આવ્યા છે? પ્રતાપગઢના યુદ્ધનું ફિલ્માંકન કેવું છે? અને અજય અતુલના સંગીતે કેવી જમાવટ કરી છે? આ તમામ બાબતોનું વિગતવાર વિશ્લેષણ આ વિડીયોમાં જુઓ। रितेश देशमुख द्वारा निर्देशित અને અભિનીત ફિલ્મ રાજા શિવાજી 1 મે 2026ના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે રિલીઝ થઈ છે। આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય જીવનગાથા પર આધારિત છે। ફિલ્મની વાર્તાના મુખ્ય અંશો નીચે મુજબ છે। વાર્તાનો સારાંશ। ફિલ્મ મુખ્યત્વે સ્વરાજ્યની સ્થાપના અને શિવાજી મહારાજના પ્રારંભિક સંઘર્ષ પર કેન્દ્રિત છે। વાર્તાને 8 પ્રકરણોમાં વહેંચવામાં આવી છે, જે શિવાજી મહારાજના જીવનના વિવિધ તબક્કાઓને દર્શાવે છે। બાળપણ અને સંસ્કાર। ફિલ્મની શરૂઆત પુણેમાં આદિલશાહી શાસન હેઠળ પીડાતા ગ્રામીણોની સ્થિતિથી થાય છે। યુવાન શિવાજી આ અન્યાય જોઈને વિચલિત થાય છે, જે તેમનામાં વિદ્રોહ અને સ્વરાજ્ય ના બીજ રોપે છે। સંઘર્ષ અને યુદ્ધ। વાર્તાનો મુખ્ય ભાગ પ્રતાપગઢના યુદ્ધ પર કેન્દ્રિત છે, જ્યાં શિવાજી મહારાજે પોતાની કુનેહથી અફઝલ ખાનનો વધ કર્યો હતો। આ ઘટના મરાઠા સામ્રાજ્ય માટે એક મોટો વળાંક સાબિત થાય છે। નિર્ણાયક પાસા। ફિલ્મમાં શાહજી રાજે ભોસલે, સચિન ખેડેકર દ્વારા મુગલો અને નિઝામો સામેની લડત તેમજ શિવાજી મહારાજની વ્યૂહરચનાઓને ખૂબ જ બારીકાઈથી બતાવવામાં આવી છે। મુખ્ય કલાકારો। रितेश देशमुख छत्रपति शिवाजी महाराज तरीके, सचिन खेडेकर शाहजी राजे भोसले तरीके, राहुल देशमुख रितेशनो पुत्र युवान शिवाजीना रोलમાં। अन्य कलाकारो संजय दत्त, अभिषेक बच्चन, विद्या बालन અને ભાગ્યશ્રી જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે। વિશેષતાઓ। આ ફિલ્મ મરાઠી અને હિન્દી એમ બંને ભાષામાં રિલીઝ થઈ છે। ફિલ્મનું સંગીત પ્રખ્યાત જોડી અજય અતુલ દ્વારા આપવામાં આવ્યું છે। આ એક ટ્રાયોલોજી 3 ભાગની શ્રેણી નો પ્રથમ ભાગ છે, જેમાં આગળ જતાં શિવાજી મહારાજના સામ્રાજ્યના વિસ્તાર અને તેમના જીવનના અન્ય પાસાઓ જોવા મળશે। ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તે મરાઠી સિનેમામાં બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવાની દિશામાં છે। ફિલ્મ રાજા શિવાજી ને લઈને વિશ્લેષકો અને વિવેચકો તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। મોટાભાગના ફિલ્મ વિવેચકો આ ફિલ્મને મરાઠી સિનેમાની એક માઇલસ્ટોન ફિલ્મ ગણાવી રહ્યા છે। વિશ્લેષકોના મતે ફિલ્મના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે। ટીકાકારોના મંતવ્યો। रितेश देशमुखનું નિર્દેશન અને અભિનય। વિવેચકો रितेश देशमुखના નિર્દેશનની પ્રશંસા કરી રહ્યા છે। શિવાજી મહારાજ તરીકેનો તેમનો અભિનય પ્રભાવશાળી અને ગરિમાપૂર્ણ ગણાવવામાં આવ્યો છે। ખાસ કરીને યુદ્ધના દ્રશ્યોમાં તેમની મહેનત દેખાઈ આવે છે। VFX અને સિનેમેટોગ્રાફી। વિશ્લેષકોના મતે આ ફિલ્મની ટેકનિકલ બાજુ ખૂબ મજબૂત છે। પ્રતાપગઢના કિલ્લાનું પુનઃનિર્માણ અને ગેરિલા વોરફેર, ગણિમી કાવા ના દ્રશ્યો આંતરરાષ્ટ્રીય સ્તરના હોવાનું કહેવાય છે। સંગીતનો જાદુ। અજય અતુલના સંગીતને ફિલ્મના આત્મા સમાન ગણાવવામાં આવ્યું છે। બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના ઉત્સાહ અને લાગણીઓને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યો છે। ઐતિહાસિક ચોકસાઈ। ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કર્યા વગર ઘટનાઓને વાસ્તવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રેટિંગ્સ અને પ્રતિસાદ। મોટાભાગના પ્રખ્યાત ક્રિટિક્સ દ્વારા ફિલ્મને 4.5 સ્ટાર આપવામાં આવ્યા છે।